તાપીમાં એક કાર્યક્રમ દરમિયાન મંત્રી કુંવરજી હળપતિએ સાધ્યું છે નિશાન। આનંદ પટેલ અને ચેતર વસાવા પર કર્યા છે પ્રહાર। તેઓએ કહ્યું કે બંને એમએલએ વિકાસના કામોને લઈને સમાજને ગેરમાર્ગે દોરે છે। આ લોકો પોતાના ગજવા માટે ટકાવારી માંગે છે। ચેતર વસાવા તાલુકા પંચાયતમાં પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરતો હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો। સોનગઢ તાલુકાના ચીખલી ભેંસરોડ ગામે રસ્તાના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સ્ટેજ પરથી કુંવરજી હળપતિએ નિવેદન આપ્યું। પણ સમાજને ગેરમાર્ગે દોરવાની વાત આવે તો અમે ચાલવી લેવાના નથી। અને એટલા માટે હું કહું છું, પેલો અનંત ત્યાંથી આવ્યો, વાંસદાની તારા વાંસદાની ધરતી એના પગ નીચેથી ખસી રહી છે, એટલા માટે ઉકાઈમાં આવે। ચેતર વસાવા, પેલો વસાવા છે ચેતર વસાવા, ચીટર છે ચીટર, 1 નંબરનો। તાલુકા પંચાયતમાં એ પોતે પોતાની ગ્રાન્ટમાં 2% લેવા માટેના પ્રયાસ કરે। એ જ પ્રકારે આનંદ પટેલ એ વાંસદામાં 2% ની 10%ની માંગણી કરીને આંદોલન કરવું પડે। તમે વિચાર કરો, એ કોના માટે માંગે છે? પોતાના ગજવા માટે। તો રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિ દ્વારા ચેતર વસાવા પર ગંભીર આક્ષેપ બાબતે ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપી છે। કહ્યું કે કુંવરજી હળપતિએ જ કૌભાંડ કર્યા છે, જેથી તેઓ ડરે છે। અમારી જે ગૃહમાં અમે બોલ્યા છે, એમણે જે જવાબો આપ્યા છે અને સીએમ સાહેબે કદાચ એમને ઠપકો આપ્યો હશે, જેને લઈને અકળાઈને આજે અમારા પર આવા નિવેદનો કર્યા છે, એવું હું સ્પષ્ટ માનું છું। હાલના તબક્કે સીએમ સાહેબની સૂચનાથી વાલોડ, સોનગઢ અને માંડવીમાં તપાસની ધમધમાટ ચાલે છે। આદર્શ ગ્રામ અને ગુજરાત પેટર્નની જ તપાસ કરાવવામાં આવે તો આ 14 ટ્રાઇબલ સપ્લાનમાંથી 2250 કરોડનું કૌભાંડ કુંવરજીભાઈનું બહાર આવે એવું છે, જેનાથી એ પોતે ગભરાયેલા છે, અકળાયેલા છે, એટલા માટે આવી નિવેદનબાજી કરે છે। સુરતમાં વધુ એક વિદ્યાર્થીનીના રહસ્યમય મોતથી ચકચાર મચી ગઈ છે। ઉમરપાડાની કોવત ગામની વિદ્યાર્થીનીનું મોત થયું। માથાનો દુખાવો થયા બાદ દવા પી સૂઈ ગઈ, જે બાદ વિદ્યાર્થીની ઉઠી જ નહીં। આદર્શ નિવાસી શાળામાં રહી અભ્યાસ કરતી 14 વર્ષીય યશવીના મોતથી અરેરાટી વ્યાપી ગઈ છે। ગૃહમાતા દ્વારા પરિવારને જાણ કરવામાં આવી, જે બાદ વધુ સારવાર અર્થે બારડોલી બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી। પરિવાર